દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત શહેર પોલીસ દ્વારા ઝોન 1 માં આવતા પુનાવરાછા, કાપોદ્રા, સરથાણા, સારોલી, લસકાણા પોલીસ દ્વારા 13 તુજકોર્પણ કાર્યક્રમ યોજાયો. સુરત શહેર પોલીસ દ્વારા માનવ સેવા અને ન્યાયપ્રિયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવતી અનોખી પહેલ હેઠળ 13 તુજકોર્પણ કાર્યક્રમનું આયોજન ઝોન 1 વિસ્તારમાં સારોલી, સરથાણા, વરાછા, કાપોદ્રા, લસકાણા, પૂણા સહિત પોલીસ સ્ટેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સેક્ટર ઝોન 1 વાબાંગ જામીર સર હાજર હતા અને તેમના મૂળ હસ્તે મૂળ માલિકને પરત રોકડ રકમ અને સોના, દાગીના, ટુ વ્હીલર ગાડી, ટેમ્પો, રિક્ષા જેવી ચોરી થયેલ અનેક મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો. સુરત શહેરની જનતા દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ચોરી ગયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ, સોનાના દાગીના, ટુ વ્હીલર ગાડી અને અન્ય ચોરીનો મુદ્દામાલ માલિકને પરત આપવામાં આવ્યો. ફરિયાદીઓ દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ડીસીપી ઝોનના પોલીસ સ્ટેશનમાં આજે એક 13 તુજકોર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાં જેવી કે વાહનો, મોબાઈલ ફોન, રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું. અને આ જે 6 પોલીસ સ્ટેશનમાં જે A ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને B ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને 56 લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યા.